નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 3. આજે આપણે એક્ટિવિટી 6 થી અભ્યાસ કરીએ. પાર્ટ 1 માં આપણે એક્ટિવિટી 5 સુધી જોઈ હતું. આજે આપણે એક્ટિવિટી 6 થી અભ્યાસ કરીએ. એક્ટિવિટી 6, લિસન, રીડ એન્ડ એન્જોય. શંકર ઓ શિવ. મિસ્ટર શિવ વસાડવા is a scientist. Mr. શિવ વસાડવા is a scientist. એટલે કે શ્રી શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. He has a very dear friend named શંકર. He has a very dear friend named શંકર. તેમને શંકર નામનો એક પ્રિય મિત્ર છે. They live and work together. Together એટલે સાથે થશે, બરાબર. તેમને શંકર નામનો એક પ્રિય મિત્ર છે અને તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. They live એટલે રહેવું અને વર્ક એટલે કામ કરવું, બરાબર. Look at their photograph. આ જે છે તેઓનો ફોટોગ્રાફ છે. આ શિવ અને આ શંકર. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટોગ્રાફ્સ જુઓ. ધ મેન વિથ મુસ્ટેચ ઇઝ શિવ વસાવડા. આ જે મૂછવાળો જે વ્યક્તિ છે એ તમને બતાવ્યું એ શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ અ મુસ્ટેચ એન્ડ શંકર હેઝ નોટ. હા, શિવને મૂછ છે. આ મુસ્ટેચ એટલે શું થશે? મૂછ. શિવને મૂછ છે એન્ડ શંકર હેઝ નોટ, પણ શંકરને નથી. તમે જોઈ શકો આ શંકર. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. અર્લી ઇન ધ મોર્નિંગ એટલે વહેલી સવારમાં. શિવ વહેલી સવારે ઉઠે છે. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. બરાબર. આપણે આને અવર બોલીએ છીએ પણ અંગ્રેજીમાંનું સાચું ઉચ્ચારણ આર થશે વિદ્યાર્થી મિત્રો, આર. હી પ્રેક્ટિસિસ યોગા ફોર એન આર. બરાબર. તે 1 કલાક યોગ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસિસ યોગા. પરંતુ જેનો મિત્ર જે શંકર છે તે યોગ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. શું કરે? હી મેક્સ ટી, ટી એટલે ચા, અને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટી. શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ. જે શંકર જે રહ્યો એ ચા, કોફી કે નાસ્તો કંઈ પણ લેતો નથી. અરાઉન્ડ 10 AM તે લીવ ધેર હાઉસ. સવારે લગભગ 10 વાગ્યે તેઓ ધે ગો ટુ ધ લેબોરેટરી. લીવ ધેર હાઉસ, લીવ ધેર હાઉસ એટલે તેઓના ઘરથી નીકળે. અરાઉન્ડ 10 AM તે લીવ ધેર હાઉસ. બરાબર. એટલે કે સવારના લગભગ 10 વાગ્યે તેઓ તેમના ઘરેથી નીકળે છે. ધે ગો ટુ ધ લેબોરેટરી. ક્યાં જાય છે ઘરેથી નીકળીને? તો લેબોરેટરીમાં, પ્રયોગશાળામાં. લેબોરેટરી એટલે પ્રયોગશાળા. ઇટ ઇઝ 15 કિલોમીટર અવે ફ્રોમ ધેર હોમ. બરાબર. એટલે કે તેમના ઘરથી આ જે પ્રયોગશાળાનું જે અંતર છે એ કેટલા કિલોમીટર છે? તો 15 કિલોમીટર. શંકર ડ્રાઇવ્સ ધ કાર. તો કાર કોણ ચલાવે છે? તો શંકર. શંકર કાર ચલાવે છે. હી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. અને જે શંકર જે છે એ ક્યારેય ટ્રાફિકના નિયમો તોડતો નથી. બ્રેક એટલે દોડવું, ટ્રાફિક રૂલ એટલે ટ્રાફિકના નિયમો. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવ લાઇક્સ મ્યુઝિક એટલે સંગીત. આ શિવ છે એને સંગીત ગમે છે. એ સેઝ અને તે કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ. કયું? વૈષ્ણવજન તો તેને કહીએ. એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ. અને પછી જે શંકર છે એ ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક.
બરાબર. શું? હી કેન ડુ બોથ એટલે બંને ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ જે છે એક સાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ ગુડ સિંગર ટુ. એક સારો ડ્રાઈવર પણ છે અને સારો ગાયક પણ છે. સિંગર એટલે ગાયક, બરાબર. તે સારો ગાયક પણ છે અને સારો સિંગર પણ છે. ઇન ધ લેબોરેટરી એટલે પ્રયોગશાળામાં. શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. જે શિવ છે એ વૈજ્ઞાનિક છે, જે પ્રયોગશાળામાં જાય તો એ શું કરે? તો શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. જે શિવ છે એક નવા પ્રકારનો યંત્ર માનવ. રોબોટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? યંત્ર માનવ એટલે રોબોટ. એ તૈયાર કરે. પ્રિપેર એટલે તૈયાર કરવું. That robot will help the children with their study and play. બરાબર. જે યંત્રમાનવ જે રે તૈયાર કરે તે યંત્રમાનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરે. બરાબર. પ્લે એટલે રમત અને સ્ટડી એટલે કે અભ્યાસમાં. હેલ્પ એટલે મદદ કરવી. ચિલ્ડ્રન એટલે બાળકોને. ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. એંગ્રી એટલે ગુસ્સો. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. શંકર હેલ્પ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ. બરાબર. આ શંકર છે એ શિવને તેને પ્રયોગમાં મદદ પણ કરે છે. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ. બરાબર. હી ઇઝ અ ગુડ હેલ્પર. બરાબર. હેલ્પર એટલે મદદનીશ. તે એક સારો મદદનીશ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. બરાબર. લંચ એટલે બપોરનું ભોજન. લંચ એટલે શું થશે? બપોરનું ભોજન. રાત્રિનું ભોજન એને ડિનર કહેવાય. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. એટલે કે શંકર સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. They return home around 5:30 p.m. બરાબર. એટલે કે તેઓ સાંજે લગભગ 5:30 એટલે કે 5:30 વાગે ઘરે પાછા રિટર્ન એટલે પાછા આવે. They usually play chess. Usual એટલે કે સામાન્ય રીતે. બરાબર. મોટા ભાગે તેઓ શું રમતા હોય? ચેસ. સમટાઈમ એટલે ક્યારેક. શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. બરાબર. કોઈક વાર શિવને ક્રિકેટ પણ રમવું હોય છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર કેવો છે? એક યુનિક એટલે કે અજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. બરાબર. જેવું શિવ કહે ને તેવી રીતે બોલિંગ કરી શકે. બરાબર. શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. હી કેન બોલ એઝ શિવ વોન્ટ એટલે કે શિવ જેવું કહે છે એવો તેવી રીતે બોલિંગ પણ કરી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 kmph એટલે કે કિલોમીટર પર અવર. બરાબર. તે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કરે. શું કહે છે શિવશંકરને? કે 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર હી શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. બરાબર. કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર તેમ શંકર કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડે પણ છે. બરાબર. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. બોલિંગ પણ કરે અને પાછો તે બોલ અટકાવવા માટે પણ જાય છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. બરાબર. તે જ રીતે તે જ વખતે પાછું શું હોય? એ વિકેટ કીપર પણ છે. વિદ્યાર્થી મિત્રો જુઓ તમે, બોલિંગ કરતો હોય તો આપણે ખબર બોલિંગ કરતો હોય વિકેટ કીપર થોડો હોય. તો આ તો બોલિંગ કરે, બોલ અટકાવવા માટે જાય અને એ જ સમયે સેમ ટાઈમ એ જ સમયે શું છે? વિકેટ કીપર પણ છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ એટલે કે રાતના ભોજન પછી. જો અહીંયા ડિનર શબ્દ આવી ગયો. આગળ આપણે શું હતો શબ્દ? બરાબર. લંચ હતો. અહીંયા ડિનર એટલે કે રાતના ભોજન પછી શિવ તેનો ઈમેલ તપાસે. હી ઓલ્સો રાઇટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. બરાબર. એટલે તે તેના દિવસનો બરાબર જે કામ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. પણ શંકર આ એમાં ઇન્ટરેસ્ટ નથી લેતો. બરાબર. આમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની પાસે બે એટલે કે શંકરની પાસે બેસે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇનસાઇક્લોપીડિયા. બરાબર. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. હી
હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, બરાબર. તે હંમેશા બધી માહિતી તેની પાસે તૈયાર હોય, બરાબર. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. એટલે કે શિવ રાતના લગભગ 11 વાગે સુવા જાય, બરાબર. હી સેઝ ટુ શંકર, બરાબર. હી સેઝ ટુ શંકર, તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ રૂમ્સ 24 સેલ્સિયસ, કે ઓરડાનું તાપમાન એટલે કે રૂમનું તાપમાન 24 સેલ્સિયસ પર ગોઠવી દે. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM, બરાબર. અને સવારે 3 વાગે 2 સેન્ટીમીટર જેટલું વધારજે, હાયર એટલે કે વધારજે. એન્ડ વેકઅપ મી એટ 5:30 ઇન ધ મોર્નિંગ, અને મને સવારે 5:30 વાગે જગાડજે. ડઝ શંકર ગો ટુ બેડ? ડઝ શંકર ગો ટુ બેડ? શું શંકર ઊંઘે છે? નો ડિયર ફ્રેન્ડ, ના પ્રિય મિત્રો. હી ડઝ નોટ નીડ સ્લીપ, એટલે કે તેને સૂવાની જરૂર નથી, બરાબર. તે ઊંઘતો નથી. હી ડઝ નોટ નીડ સ્લીપ. હી સિટ્સ ઇન સ્પેશિયલ ચેર. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર, તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. શું કરે છે? તે તેની ખાસ ખુરશીમાં બેસે છે, તે તેના પેટમાંથી એક વાયર બહાર કાઢે. સ્ટમક એટલે પેટ, બસ. સ્ટમક એટલે શું થાય? પેટ. પૂર એટલે ખેંચવું, બરાબર. તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે. એન્ડ ઇટ ઇન અ પ્લગ, અને પછી તે એક સોકેટમાં નાખે છે. હી સ્ટાર્ટેડ ચાર્જિંગ હિન સેલ્ફ, અને પોતાને શું કરે? એ ચાર્જિંગ કરવાનું શરૂ કરી દે, વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને ખબર તો પડી જ ગઈ છે. યુનિક ક્રિકેટર તમે જોયું કે એક જ સમયે બોલિંગ કરી શકે, બરાબર, વિકેટ કીપિંગ કરી શકે અને બોલ પણ રોકી શકે, અને ઊંઘવાની પણ એને જરૂર નથી, ખાવાની જરૂર નથી. તો આ શંકર જે છે, વિદ્યાર્થી મિત્રો, આ શંકર શું છે? એક રોબોટ છે. શું શંકર છે? એક રોબોટ છે. એટલા માટે તેને ઊંઘવાની પણ જરૂર પડતી નથી, બરાબર. આ શંકર એ શિવનો બનાવેલો એક રોબોટ છે, અને તેને બધી વસ્તુમાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે શિવ છે એ વૈજ્ઞાનિક છે, જ્યારે શંકર જે છે એ શંકર એ શું છે? એનો રોબોટ છે. તો અહીં આપણે એક્ટિવિટી 6 આપણે પૂર્ણ કરી. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 7 જોઈએ. તો ફિલ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ટેબલ. આ ટેબલની અંદર આપણે ઇન્ફોર્મેશન, માહિતી ભરવાની. આઈ એમ, તો અહીંયા તમારે શું લખવાનું? તમારું નેમ. જે તમારું નેમ હોય એ લખવાનું. જેમ કે મારું નામ હિરેન હોય તો અહીંયા હિરેન લખી શકો, એમ તમારું નામ લખવાનું અહીંયા. પછી તમારા મમ્મીનું નામ અહીંયા લખવાનું, તમારા પપ્પાનું નામ લખવાનું. અહીંયા તમારા પિતરા એટલે કે કઝિનનું નામ તમારે અહીંયા લખવાનું. જે પણ હોય તે, મયુર હોય, સુનિલ હોય કે જે હોય, અહીંયા તમારે તમારા કઝિનનું નામ લખવાનું. પછી ખાલી જગ્યામાં આપેલું, તો અહીંયા આગળ જોઈએ આપણે ખાલી જગ્યા આઈ રીડમાં. આઈ રીડ ફ્રોમ 8:30 to 9:30, બરાબર. તો આપણે અહીંયા 3 વસ્તુ, અહીંયા આપણે પોતાની તમારી વસ્તુ લખવાની, અહીંયા તમારા મમ્મીની વસ્તુ, આ ખાનામાં તમારા પપ્પાની, અને અહીંયા તમારા કઝિનની. તો આઈ રીડ, તો શું? તો સ્ટોરી બુક વાંચતા હોય તો અહીંયા લખવાનું તમારે અ સ્ટોરી બુક, STORYBOOK. આઈ રીડ અ સ્ટોરી બુક. પાછળનું તમને આપેલું છે. સી રીડ, બરાબર, મમ્મીની વાત છે. સી રીડ્સ, તો ન્યૂઝપેપર વાંચતા હોય તો અહીં લખવાનું ન્યૂઝપેપર્સ. એવરી ડે તો આપેલું છે, ખાલી જગ્યામાં તમે લખવાનું ન્યૂઝપેપર. પછી પપ્પાની વાત છે, હી રીડ્સ, તો અહીંયા પણ લખવાનું તમે લખી શકો ન્યૂઝપેપર, NEWSPAPER. અને કઝિનમાં તો ધે રીડ, અહીંયા બહુવચન છે એટલા માટે 2 આપણે આપેલા છે, એટલે અહીંયા તો ધે શબ્દનો ઉપયોગ કરેલો. તો મેગેઝિન હોય તો અહીં લખી શકો તમે MAGAZINES, મેગેઝિન્સ. એના પછી જોઈએ આઈ ગો ટુ બ્લેન્કેટ. તો આઈ ગો ટુ, અહીં લખી શકો તમે સ્કૂલ એટ. કેટલા વાગે? તો તમે જેટલા વાગે સવારમાં જતા હોય એટલે 7 વાગે 7:30, જે પણ અહીંયા સમય લખવાનો. સી ગોઝ ટુ, બરાબર. તો એમને તો સ્કૂલ જવાનું હોય તો તમે લખીશું સી ગોઝ ટુ ધ માર્કેટ, બરાબર. અહીંયા તમે લખી શકો સી ગોઝ ટુ ધ માર્કેટ. ટાઈમ લખી શકો 8:11 AM અથવા તો 11:30 AM.
પછી અહીંયા ફાધરમાં હી ગોઝ ટુ, ઓફિસ જતા હોય તો ઓફિસ લખવાનું, ઓફિસ. એટ કેટલા વાગે? તો સવારમાં 10 હોય તો 10 AM. 9 વાગે જતા તો 9 AM. ધે ગો ટુ, તો કઝિન પણ ક્યાં જતા હોય? તો સ્કૂલે જતા હોય તો ધે ગો ટુ સ્કૂલ. એટ 7:30 AM અથવા 9 AM, 11 AM, જે પણ ટાઈમ હોય. આઈ પ્લે, જે રમતા હોય, ક્રિકેટ રમતા હોય, બેડમિન્ટન રમતા હોય, હોકી રમતા હોય, આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ માય ફ્રેન્ડ્સ, એટલે કે મિત્રો સાથે. સી, તો અહીં લખી શકો તમે ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. બરાબર, તે સાંજે ચાલવા જાય. પછી ફાધરમાં લખી શકો કે હી વોચિસ ટીવી ઇન ધ ઇવનિંગ. ધેયમાં લખી શકો ધે ગો ટુ ધ ગાર્ડન ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ લખી નાખવાનું. પછી આઈ વોચ, તો તમે જે પણ જોતા હોય આઈ વોચ, તો કાર્ટૂન ફિલ્મ્સ. આઈ વોચ કાર્ટૂન ફિલ્મ્સ. સી વોચિસ, તો લખવાનું તો સિરિયલ્સ. મધરમાં લખી શકો તમે સિરિયલ જોતા હોય તો તમે લખી શકો સિરિયલ્સ ઓન ટીવી. અને પપ્પા હી વોચિસ, તો ન્યૂઝ, અહીંયા તમે ન્યૂઝ લખી શકો ઓન ટીવી. અને ધે વોચિસ, તો અહીંયા તમે ફિલ્મ્સ લખી શકો ફિલ્મ્સ ઓન ટીવી. એ જ રીતે આઈ સ્લીપ એટ, તમે જેટલા વાગે સૂતા એટલા વાગે લખી શકો. 9 વાગે તો 9, 10 વાગે હોય તો 10, એ રીતે. પછી અહીંયા સમય લખવાનો તો સી સ્લીપ્સ, તો અહીંયા પહેલાં તમે સ્લીપ્સ લખવું પડે. પછી અહીંયા સમય લખવાનો. હી ગોઝ ટુ બેડ એટ, તો અહીંયા પણ તમારા પપ્પાનો જ્યારે જતો હોય ગઢ, અહીંયા આખું લખવું પડે કે ધે ગો ટુ બેડ એટ, જેટલા વાગે સૂતા હોય એટલા વાગે, 10 વાગે હોય તો 10 તમે લખી શકો. આપણે બી જોઈએ, રીડ કેરફુલી, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, માર્ક વિથ. અહીંયા આપણે જે સાચું વાક્ય હોય બરાબર, અહીંયા આપણે ટીક માર્ક આપણે કરવાનું છે. શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શિવ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, અને શિવ ઇઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો અહીં શું થશે? શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કેમ કે અહીંયા રોજ સવારની દૈનિક ક્રિયા હોય તો કયો કાળ હોય? સાદો વર્તમાન કાળ હોય. તો શિવ સાથે ક્રિયાપદનું એસ કે એસ હોય તો ગેટમાં આપણે એસ લગાવવું પડે બરાબર. શિવ હોય તો અહીં ગેટ અપ યોગ્ય નથી, અને ઇઝ પછી ગેટઅપ આવી શકે નહીં. આઈએનજી વાળું ક્રિયાપદ હોવું જોઈએ. પછી બીજું છે શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ. શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. શંકર ઇઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. હવે શું થશે? શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. અહીંયા આ જવાબ આવશે. અહીંયા શંકર ડઝ નોટ ટેક, કેમ કે નકાર વાક્ય હોય ત્યારે તમારે શું મૂકવું પડે? એનું મૂળ રૂપ મૂકવું પડે બરાબર. તો અહીંયા જવાબ થશે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ. આગળ જોઈ, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી. શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી બરાબર. તો અહીંયા જવાબ આવશે સી, શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી બરાબર. શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે, અહીં ડુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવતું નથી બરાબર. અને શિવ અને શંકર બહુવચન છે એટલા માટે ડઝ પણ આવે નહીં. શું આવે? ડુ બરાબર. તો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી. આગળ, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. ધ રોબોટ ડુ નોટ ઇટ ફૂડ. ધ રોબોટ સાથે શું આવશે? ડઝ નોટ, અને અહીંયા ક્રિયાપદ મૂળરૂપ. જો અહીંયા એસ વાળું રૂપ એટલે એટલા માટે એ નહીં ચાલે બરાબર. રોબોટ છે એટલે ડુ નહીં ચાલે. તો જવાબ કયો સાચો થશે? બી, ધ રોબોટ ડઝ નોટ ઇટ ફૂડ. તો આ જવાબ સાચો થશે. આગળ જોઈએ આપણે, they go to laboratory by their chair. They go to laboratory by their car. They go to laboratory by their car. તો અહીંયા જવાબ શું આવશે? they go to laboratory by their car બરાબર. તો they એટલે goes નહીં આવે, મૂળ રૂપ આવશે. અને they પછી અહીંયા do go એવું થશે નહીં બરાબર. કેમ કે આ do અને does આવતું હોય તો એ નકાર અથવા તો પ્રશ્નાર્થમાં ઉપયોગ થતો હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી 7 પણ તમને
ખબર પડી હશે. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8માં જોઈએ રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એ તમે જોઈ શકો તો તમને ક્રિયાપદ અહીં ડ્રિંક્સનું બધું મૂકેલું છે. ડ્રિંક્સ છે, અહીંયા ડઝ, ડ્રિંક એ રીતે મૂકેલું છે. હવે આપણે જે ખાલી જગ્યા એ તરફ નજર કરીએ. આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. શંકરમાં પ્રિપેર્સ, તો અહીંયા પ્રિપેર્સમાં આપી દીધું, બરાબર. તો શંકર ડઝ નોટ, ડઝ આપેલું, તો અહીંયા શું લખવાનું થશે? પ્રિપેર. આ જવાબ તમારે અહીંયા લખવાનો થશે. કેમ? કેમ કે જ્યારે સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય હોય તો હંમેશા એનું ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું પડે. અહીં પ્રિપેરનું અહીં પ્રિપેર છે તો અહીંયા શંકર છે એટલા માટે ક્રિયા ત્રીજો પુરુષ એકવચન માટે અહીં પ્રિપેર્સ લીધેલું છે. પણ નકારમાં શું આવશે? તો કે ડુ ડઝનો ઉપયોગ પછી હંમેશા મૂળરૂપ આવે તો અહીંયા તમારે પ્રિપેર મૂકવું પડે. આગળ જોઈએ 4 નંબરમાં. ચાંદની ટીચીસ અસ ઇંગ્લિશ, બરાબર. તો અહીંયા સી, બરાબર. તો સી પછી તમારે અહીં શું લખવું પડશે તમારે? બરાબર. અહીંયા તમારે ખાલી જગ્યામાં અહીંયા તમારે શું લખવાનું થશે? ટીચીસ લખવાનું થશે. પહેલાં તો અહીંયા ટીચીસ અહીં લખવાનું થશે. ડઝ અને ટીચ, પહેલાંમાં તમારે ડઝ થશે અને અહીંયા તમારે ટીચ મૂકવાનું થશે. અહીંયા તમારે મૂકવાનું શું થશે? પહેલાં તો અહીંયા મૂકી દઈશ સ્ટુડન્ટનું, અહીંયા તમારે રીડ મૂકવાનું થશે, બરાબર. અહીં ડુ તમને આપેલું છે, બરાબર. ધે ડુ પછી અહીંયા તમારે મૂકવાનું થશે રીડ, તમારે મૂકવાનું થશે. શું મૂકવાનું થશે? અહીંયા તમારે રીડ મૂકવાનું થશે તમારે. ધે ડુ અહીંયા નકાર વાક્ય એટલે આપણે શું લખવાનું થશે તમારે? નોટ, બરાબર. અહીંયા નકારમાં બનાવેલું છે નકાર અને નકાર. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક, બરાબર. ધે ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક. અહીંયા રીડ મૂકી દો. હવે આપણે આગળનું 6થું સેન્ટેન્સ જોઈએ. શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ. તો આપણે પહેલાં તો સિંગ્સવાળું આપણે અહીં મૂકવું પડશે. આ ખાલી જગ્યામાં સિંગ્સ, પછી સી આપેલું છે તો એટલા માટે અહીંયા આપણે શું ઉપયોગ કરવો પડશે? આપણે ડઝ મૂકવું પડશે. શેનો ઉપયોગ કરવો પડશે? અહીંયા ડઝ ઉપયોગ કરવો પડે. અહીંયા સિંગ્સ આપેલું છે તો અહીંયા આપણે શું મૂકવું પડશે? અહીંયા સિંગ જ મૂકવું પડશે, એસઆઈ. તો એ જ રીતે તમે અહીંયા ડઝ અને સિંગ અહીંયા મૂકી શકો. આગળ જોઈએ ચિલ્ડ્રન. તો અહીંયા રન તમને આપેલું છે તો અહીંયા તમારે લખવાનું રન. ચિલ્ડ્રન પછી અહીંયા તમારે લખવાનું રન. તો અહીંયા આપણે આખું ચિલ્ડ્રન માટે આપણે એને શેનો ઉપયોગ કરવો પડશે? તો આપણે ધ્યેયનો ઉપયોગ કરવો પડશે. ધ્યેય સાથે શું લખશે? તો અહીંયા આપણે ડુ મૂકવું પડશે. બહુવચન છે એટલા માટે ડુ. નકાર વાક્યમાં આપણે નોટ, રન, બરાબર. ધે ડુ નોટ રન. અહીં રન આપેલું એટલા માટે અહીં શું લખવું પડશે? આપણે રન. આ વાક્યમાં તમારે ધે ડુ નોટ રન પાછળ તો તમને આપેલું છે, બરાબર. એ ડુ અને અહીંયા તમારે શું લખવાનું થશે? રન લખવાનું થશે, બરાબર. 7માં 8, 9 અને 10 વાક્યો આપેલા છે, બરાબર. 8, 9 અને 10માં તમે પ્રયત્ન તમારી રીતે કરી શકો. હજી પણ હું તમને એક વાક્ય તમને લખી શકું, બરાબર. હજી પણ હું તમને એક વાક્ય આખું બનાવી શકું. અહીંયા રીડ્સથી એક વાક્ય બનાવવાનું. હું તમને ક્રિયાપદ આપી દઉં. અહીંયા તમને ઈટ ક્રિયાપદ આપી દઉં અને અહીંયા તમને હું ગોઝ ક્રિયાપદ આપી દઉં. હજી એક રીડ્સવાળું ક્રિયાપદવાળું હું તમને લખાઈ દઉં. તો અહીંયા તમે લખી શકો કે ફાધર રીડ્સ, આઠમું વાક્ય, ફાધર રીડ્સ ન્યૂઝ પેપર્સ ઇન ધ મોર્નિંગ. ફાધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ, બરાબર. તો આપણે નકાર સેન્ટેન્સીસ બનાવવું છે તો આપણે શું લખી શકીએ? ફાધર માટે આપણે શું લેવાનું? હી છે એટલા માટે ડુ અને ડઝમાં આપણે શું લખવાનું થશે? ડઝ. નોટ ક્રિયાપદ મૂળ રૂપમાં આપણે લખવાનું થશે રીડ ઇન ધ મોર્નિંગ, બરાબર. તો અહીંયા તમારે રીડમાં તમારે શું થશે? ડઝ અને રીડ આ ખાલી જગ્યા મૂકવાનું. બાકીના 2 વાક્ય રહ્યા તમારે પ્રયત્ન તમારી રીતે કરવાનો છે. અહીં આપણે એક્ટિવિટી 8 પણ પૂર્ણ થાય છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 9માં જોઈએ રીડ ધ સેન્ટેન્સ, એટલે આપણે સેન્ટેન્સને વાંચીએ. ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે કે સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે. ધ સન નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ, તે ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી. એના પછી જોઈએ ધ ટ્રેન ઓલવેઝ રન્સ અલોંગ ધ રેલ્સ, બરાબર. એટલે ટ્રેન હંમેશા પાટા પર દોડે છે. ઇટ નેવર રન્સ અલોંગ ધ રોડ, તે ક્યારેય રસ્તા પર દોડતી નથી. આગળ જોઈએ ધ બેટ ઓલવેઝ ગિવ્સ બર્થ ટુ યંગ વન્સ, બરાબર. એટલે કે ચામાચીડી, બેટ એટલે ચામાચીડી હંમેશા બચ્ચાને જન્મ આપે છે. ઇટ નેવર લેસ એગ, તે ક્યારેય ઈંડા મૂકતું નથી. ચોથું વાક્ય જોઈએ આપણે ધ રેટ ઓલવેઝ લીવ્સ ઇન ધ હોલ,
રેટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? ઉંદર. ઉંદર હંમેશા શેમાં રહે? દરમાં. સમટાઈમ ઇટ લીવ્સ બિહાઇન્ડ ધ બિગ જાર્સ ઓન ધ કબર્ડ. બરાબર, કોઈક વાર તે મોટી બરણીઓ પાછળ અથવા કબાટમાં પણ રહે છે. આપણને ખબર આપણા ઘરમાં રહેતા હોય. ઇટ નેવર લીવ્સ ઇન ધ નેસ્ટ. તે ક્યારેય માળામાં રહેતું નથી. પાંચમું સેન્ટેન્સ જોઈએ કે આઈ ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ. બરાબર, એટલે કે હું હંમેશા શાળાએ ચાલતા જ જઉં. બરાબર, ઓલવેઝ વોક ટુ માય સ્કૂલ. આઈ સમટાઈમ ગો ટુ સ્કૂલ ઓન માય ફ્રેન્ડ બાઇસિકલ. બરાબર, ક્યારેક ક્યારેક હું મારા મિત્રની સાયકલ પર પણ જાઉં છું. આઈ નેવર ગો ટુ સ્કૂલ બાય બસ. હું ક્યારેય બસમાં શાળાએ જતો નથી અથવા તો જતી નથી. એવી અહીંયા ટીક અબાઉટ યોર સેલ્ફ ઇન ધ ટેબલ. અહીંયા તમારે તમારી જાતે જ તમારે ટીક માર્ક કરવાના છે. બરાબર, ગેટ અપ ઓલવેઝ. જો ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારે નહીં, અને સમટાઈમ ક્યારેક. હંમેશા કરતા હોય એનામાં તમારે ટીક માર્ક કરવાનું. નેવર ક્યારેય ના કરતા હોય તો એમાં તમે ટીક માર્ક કરવાનું, અને સમ ટાઈમમાં કરવાનું. હું તમને એક બતાવું. માની લો ગોટ અપ અર્લી, વહેલા ઉઠતા હોય તો તમે ઓલવેઝમાં સાચું કરવાનું. બરાબર, ડ્રિંક ટી તો તમે ચા પીતા હોય તો ના પીતા હોય તો તમારે ક્યારેય નહીં, ક્યારેક ક્યારેક પીતા હોય તો એમાં ટીક માર્ક કરવાનું. વોશ ક્લોથ. બરાબર, કપડાં ધોવાનું કામ કરતા હોય, નેવર કરતા હોય તો નેવરમાં, ઓલવેઝ તો ઓલવેઝમાં અથવા સમ ટાઈમમાં. આ તમારી જાતે યોર સેલ્ફ એક્ટિવિટી, તમારી જાતે તમારે બધું જોવાનું. એ રીતે ટેલ અ લાઈ, જૂઠું બોલવાનું. પ્રિપેર અ ટી એટલે ચા બનાવવાનું. સિંગ સોંગ, ગીત ગાવાનું. બરાબર, વોટર ધ પ્લાન્ટ એટલે છોડને પાણી પાવાનું. રીડ ન્યૂઝપેપર એટલે છાપા વાંચવાનું. ગેટ એંગ્રી ગુસ્સે થવાનું. ગો ટુ સ્કૂલ, સ્કૂલ જવાનું. અને આસ્ક ક્વેશ્ચન ટુ માય ટીચર એટલે તમારા ટીચર જે હોય એને પ્રશ્ન પૂછવાનું. વિદ્યાર્થી મિત્રો, આ આમાં તમારે ટીક માર્ક કરવાનું રહેશે. અહીંયા આપણે એક્ટિવિટી જોઈએ. આપણે 9મી. હવે આપણે એક્ટિવિટી જોઈ લઈએ. આગળની એક્ટિવિટી હોય તો એક્ટિવિટી 10 તરફ આપણે જઈએ. એક્ટિવિટી 10માં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ધ એક્શન્સ ઓફ ફાર્મર એટલે ખેડૂત, ગાર્ડનર એટલે માળી, એન્ડ ટેલર એટલે દરજી આર મિક્સઅપ. એ જે સેન્ટેન્સ છે એ બધી ત્રણના મિક્સ કરીને આપેલા. સેપરેટ ધેમ ઇન ટેબલ. હવે આપણા ટેબલની અંદર સેપરેટ એટલે ત્રણને શું કરવાના? અલગમાં. ફાર્મરને લગતું હોય ફાર્મરમાં મૂકવાનું છે, ગાર્ડનરને લગતું હોય ગાર્ડનરમાં મૂકવાનું છે, અને ટેલરને લગતું હોય આપણે ટેલરમાં લખવાનું. બરાબર, આપણે જોઈએ તો ફાર્મરમાં આપણે મૂકી શકીએ તો પ્લગ ધ ફિલ્ડ્સ તો એ આપણે ફાર્મરમાં લખી શકીએ. પછી આપણે સો ધ સીડ્સ તો એ પણ આપણે ફાર્મરમાં લખી શકીએ અહીંયા. એના પછી આપણે ફાર્મરમાં લખવું હોય તો આપણે આગળ જોવાનું બીજું શું આવે છે. આપણે ફાર્મરને જે લખતું હોય, બરાબર, તો અહીંયા પણ આપણે લખી સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ ફાર્મ, એ પણ આપણે લખી શકીએ. બરાબર, પછી ગેટ્સ એ ગુડ ક્રોપ એ પણ આપણે શેમાં લખી શકીએ? ફાર્મરમાં લખી શકીએ. એના પછી આપણે ગાર્ડનરમાં જોઈએ તો ગાર્ડનરની અંદર આપણે જોઈએ તો આ લખી શકીએ. ડિક્સ ધ લેન્ડ લખી શકીએ. બરાબર, એના પછી આપણે આગળ જોઈએ તો આ સ્પ્રેસ નેસેસરી પેસ્ટિસાઇડ ઓન ધ પ્લાન્ટ એ પણ આપણે કરી શકીએ. બરાબર, મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન એ પણ આપણે એમાં લખી શકીએ. બરાબર, અને બાકીનું જે વધેલું હોય તમને ખબર પડી જાય તો એ શેમાં આવશે લખવાનું? ટેલરમાં લખવાનું થશે. અહીંયા પણ જુઓ તમે 4 જૂથ બનાવો. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. તમે નીચેના શબ્દ સમૂહનો ઉપયોગ કરી શકો છો. એ બોલ્સ, ગર્લ્સ, ટીચર્સ અને મિડ ડે મીલ હેલ્પર. બરાબર, એના વિશે અહીંયા લખવાનું થશે. અહીંયા બધું ભેગું આપેલું છે તમને. બરાબર, તો બોયઝની અંદર તમે લખી શકો કે પ્લે કબડ્ડી. બરાબર, પછી ક્લાઇમ્બ ઓન ટ્રી. બરાબર, એ રીતે. તો ગર્લ્સમાં તમે શું લખી શકો? તો લંગડી, તમે પ્લે લંગડી ગર્લ્સની અંદર તમે લખી શકો. બરાબર, એની અંદર તમારે લખવું પડે. બરાબર, એ પછી ટીચર્સની અંદર તમે ટીચર્સને લખતું હોય તો ગો હોમ છે એ પણ તમે ટીચર્સમાં લખી શકો. બરાબર, એના પછી આગળ જોઈએ તો ટીચરમાં લખી શકાય એવું. તો રીડ ન્યૂઝપેપર એ પણ તમે ટીચરમાં લખી શકો. મિડ ડે મીલ એટલે મધ્યાહન ભોજન આવતું હોય એની વાત છે. બરાબર, તો મધ્યાહન ભોજનમાં સર્વ મિલ એટલે પીરસવાનું, એનામાં તમે એ લખી શકો. પછી આગળ જોઈએ તો એમાં લખી શકો તમે વોશ ધ ડિશિસ ધોવાનું એ પણ તમે એની અંદર લખી શકો. બરાબર, ક્લીન ધ પ્લેટફોર્મ એ પણ તમે એમાં લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે યુનિટ 3 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.